જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં. ગાઈસ તમને એક વસ્તુ બતાવે, તમે જોવો પહેલાં. ગાઈસ જો તો ગાઈસ એવું થયું છે એવું કે 2 દિવસ પહેલાં હું ક્રિકેટ રમવા જતો ત્યારે હું કેચ પકડતા હું પડી ગયો. તો પાછું ગોઠણમાં વાગ્યું હતું અને પાછું એ તો હજી શાંતિથી રૂજાતું હતું, એનો કંઈ વાંધો નહોતો. ટ્યુબ પણ લગાવી હતી. તો પાછો કાલે હું રમવા ગયો તે બોલ પકડવા, બોલ તો શાંતિથી ને હું શાંતિથી નથી ભાગતો, પણ પગમાં પગ આવી ગયો. એમાં હું પડ્યો, જે પેન્ટ પહેર્યું હતું એ રીતે થોડોક ફાટી ગયો અને પાછું લોહી નીકળી ગયું છે. અને પછી ડ્રેસિંગ ને એવું બધું કર્યું. એ બધું ચાલ્યા કરે. ચાલો હવે ગાઈસ જોવો, નવું માઇક લીધું છે વ્લોગિંગ માટે સ્પેશિયલ, ખાસ તમારા માટે કે તમને સરખો અવાજ આવે અને મને બોલવાની પણ મજા આવે આ માઇકથી. અને આજુબાજુનો અવાજ પણ જરાક પણ નથી આવતો. આપણે તમે આ વ્લોગને જોજો જરૂરથી છે. હું તમને બતાવીશ, ટેસ્ટ કરીશું. આપણે રસ્તા પર જશું ત્યારે હું બોલીશ તો તમને આગળ પાછળ વાહન ચાલતા હશે તો પણ એનો અવાજ નહીં આવે, ખાલી હું બોલું છું એનો જ અવાજ આવશે. વ્લોગને જો. ચાલો ગાઈસ, સરપ્રાઈઝલી ફેમિલી તમને બતાવો. આખી પપ્પા તો નથી તો એ મમ્મીને એ બધા ભેગો આપણે વ્લોગ બનાવીએ. ચાલો જો ગાઈસ, મમ્મી ગાઈસ મમ્મી છે ને થોડાક રિયાઈ ગયા છે. એમાં થયું છે એવું કે કાલ પડ્યો ને તો ગુસ્સે છે. ઉપરથી પાછું પેન્ટ ફાટ્યું છે, હવે નવું પેન્ટ ફાટી ગયું છે કાલે. મમ્મી હું કહેવા માંગો છો? ગાઈસ મમ્મીની ભેગું આપણે કોલેજથી આવીને તે પછી વ્લોગ બનાવીએ. ગાઈસ આ છે મારા બા. બોલો બા. બોલ. હા જો ગાઈસ સવારમાં 7 વાગ્યાનો ઉઠી જાય, 5 વાગ્યાનો ઉઠી જાય ને મંદિરે બેસી જાય. ડાયરેક્ટ 10 વાગે ઊભા થાય, પછી પાછા બીજા મંદિરે જાય. ગાઈસ આ છે મારા દાદા. બોલો. ગાઈસ તમારે બોલવું પડશે, દાદા નહીં બોલે કંઈ. હાલો ગાઈસ, તો નાસ્તો કરી નીકળી આવ્યો કોલેજ જવા માટે. ફાઇનલી ગાઈસ કોલેજ જવા માટે નીકળી ગયો છું. તમને આજુબાજુનો જરાક પણ અવાજ નહીં આવતો હોય છે, તમે જોઈ શકો છો. અહીંયા ફૂલ ટ્રાફિક છે અત્યારે. ટ્રાફિક એટલે કે ચાલે છે, વાહનની અવર જવર છે, તો પણ તમને મારો જ અવાજ ક્લિયર સંભળાવશે. આજુબાજુનો શું ચાલે છે કંઈ તમને મજા અવાજ જ નહીં આવશે. તો ચાલો ગાઈસ, હવે અહીંથી આ BRTS છે ત્યાંથી આપણે બસમાં બેસીશું. હવે ફાઇનલી ગાઈસ બસમાં બેસી ગયા છીએ. હવે જઈએ કોલેજ. ગાઈઝ અત્યારે હું ઊભો છું સ્ટેશન. મારે અમરોલીથી સ્ટેશન અને સ્ટેશનથી મજૂરા ગેટ એવી રીતે 2 બસ બદલવી પડે. અત્યારે આપણા સ્ટેશનથી બસમાં બેસવાનું છે, પછી જઈએ કોલેજ. ફાઇનલી ગાઈઝ કોલેજ પહોંચી ગયા છે. હવે જાય ડાયરેક્ટ ક્લાસમાં. બસમાં વ્લોગ નથી બનાવતો કારણ કે ચોરાવાની થોડીક સમસ્યા રહી. ટ્રાફિક એટલું હોય કે મજા ન આવે વ્લોગ બનાવવાની. છે ચાલો મળીએ એક લેક્ચર પછી. ફાઇનલી ગાઈઝ લેક્ચર પૂરો થઈ ગયો છે. તમને ક્લાસ બતાવું. દીપમ જો ગાઈઝ આ ક્લાસ છે આખો. જો ગાઈઝ આ ક્લાસ છે આખો. લઠ્ઠાઓની ગેંગ છે પૂરી. મસ્તી કરે છે અત્યારે તો બધા. બેસીએ થોડીક વારમાં નાસ્તો કરવા માટે. ગાઈઝ લેક્ચર પતી ગયો છે, આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા. જમવામાં છે આજે ચણા બટેકાનું શાક અને થોડીક રોટલી અને કેરી. જો ગાઈઝ આ છે બધા ફ્રેન્ડ સર્કલ માલું. ચાલો ગાઈઝ નાસ્તો કરી લઈએ હવે. ફાઇનલી ગાઈઝ લંચ કરી લીધો છે. હવે નીકળી ગયા છે રખડવા, થોડીક વાર રખડી લઈએ. ગાઈઝ અત્યારે તો પાણીનો બોટલ ભરવાનો વિચાર છે. પાણી પતી ગયું તો આ બધા પતાવી નાખ્યું હતું પાણી. બોટલ ભરી લઈએ થોડોક. મોલી હાલ ભરી લે પાણી બીજું. ગાઈઝ આખી ITM અહીંયા ઠંડુ પાણી આવે ખાલી. ગાઈઝ જો ફોલોવર્સ મળી ગયા છે. પાણી આવ્યું નથી ને બોટલ અડધો પતાવી નાખ્યો આ લોકો. નંગ છે બરાબર. જો ગાઈઝ બોટલ બગાડતા અડધું પાણી રેવા દીધું છે, પાછું ભરવા આવવાનું. ગાઈઝ ITM આ બધા આવાજ ભરે છે. આપણા દોસ્તાર છે બધા. હું મૌલિક.
ગાઈસ આ લોકો ક્રિકેટ રમે છે, ક્રિકેટ રમતા તો ઓલો યાદ આવી ગયું, પડી ગયો તો નહીં. ગાઈસ હાલવામાં તકલીફ છે થોડી, કાંઈ વાંધો નહીં, ચાલ્યા કરે. પાછો ઉપર 2 વાર પડ્યો તમે અલગ અલગ જગ્યા પર. હા એ લોકો આવી જાય ને, પૈસા નાખે મારા પર. ખોટા સપના જોયા કરે આ લોકો. લાઈને અત્યારે લાય 100 રૂપિયા. ગાઈસ બોટલ ભરતો હતો ને પાણી, ત્યાં પણ આપણા ફોલોઅર્સ મળી ગયા. 6 જણાએ ફોલો કરી નાખ્યો છે આપણને. 6 ફોલોઅર્સ પણ વધ્યા, યુટ્યુબમાં બી વધ્યા. વ્લોગિંગ કરતો રહેવાનું ગાઈસ. ગાઈસ માઇકમાં ચાર્જિંગ પતી ગયું છે. તમને એક વસ્તુ બતાવું, જો ગાઈસ બદામ. જો ગાઈસ આ બદામ છે, હજી કાચી છે અહીંયા તો બદામ, તો હજી આવી રીતે ખરીને પડી જાય નીચે. હવે જઈએ ક્લાસમાં. માઇકમાં ચાર્જિંગ બી પતી ગયું છે, પેલા ચાર્જિંગમાં મૂકીશું પછી પાછા આવીએ રખડવા. જો કે આપણે કામ બી કરવાનું છે, લેસન કરીને પછી શાંતિથી આવીએ 3 વાગે. ગાઈસ લેસન કરી લીધું છે, હવે પ્રેક્ટિકલ બનાવ્યો છે, હવે જોઈએ ચાલુ થાય કે નહીં. દેખાતો ન ગાઈસ, જો એલઈડી નો પ્રેક્ટિકલ છે આખો, હવે ચેક કરવાનું છે ચાલુ થાય છે કે નહીં. ગાઈસ આ છે ને અમારી ટીમનો વાઇસ કેપ્ટન હતો ક્રિકેટમાં. ગાઈસ જો અહીંયા બીજો પ્રેક્ટિકલ ચાલે છે, ઇલેક્ટ્રિશિયનનો પ્રેક્ટિકલ. ગાઈસ પ્રેક્ટિકલ તો થઈ ગયો છે, હવે જઈએ છે જેપ્ટોમાં ઓર્ડર કર્યો છે. શું કર્યું છે ઓર્ડરમાં? તરબૂચ. કેટલા તરબૂચ છે? 4 તરબૂચ અને એક માઉન્ટેન ડ્યુ. ભાઈ ગાઈસ ગરમીમાં માઉન્ટેન ડ્યુ પીવાની મજા જ કંઈક અલગ છે. હવે જઈએ જેપ્ટોનો ઓર્ડર પિકઅપ કરી લઈએ. લિફ્ટમાં જવાના, લિફ્ટમાં જવાના. ચાલ લિફ્ટમાં જવાના. અરે कुछ नहीं होगा, समझा रे भाई. લિફ્ટમાં જવાનું ભાઈ, કોલેજ છે આપણે. લિફ્ટ કેના માટે રહી ગઈ છે? नीचे जाना है ना. अरे पर हाँ चलो अभी आ गया. नीचे जाना है तो नीचे का बटन दबाना. गाइस अरे मैडम सामान लेवा जવાનો છે. सामान लेवा जवान. ये फोन गाइस मैडम मिली गया था भाई, बची गया. कौन છે? अपन नहीं दबाना. रुक जा, अभी दबा. એમ મનાય છે પણ આપણે જઈએ કે સામાન લેવા જવાનું એટલે કોઈ ના નહીં પાડે. ગાઈસ થોડોક વેઇટ કરી લઈએ, હવે પહોંચી તો ગયા છે. 5-6 મિનિટ જેવું લાગશે, આવતા 12 નો લાગે હવે કંઈ. આજે ગરમી છે એટલે મંગાવી લઈએ, બાકી તો ક્યારેક મંગાવવાનું હોય, રોજ તો મંગાવતા નહીં. તરબૂચ ખાવાની મજા બહુ આવે, બીજું કાંઈ નહીં. જો ગાઈસ આ આખી કોલેજ તમને બતાવી બી દઉં. ITI કોલેજ મજુરા ગેટ. ગાઈસ જેપ્ટો વાળો આવે તો એની પહેલાં આપણે જલજીરા લઈ લેવી. જલજીરા નાખીને મજા આવશે ખાવાની તરબૂચ. ગાઈસ જલજીરા મોંઘી થઈ ગઈ છે, 2 રૂપિયાની એક પડી ગઈ. બોલો શું કેવું હવે? 8 રૂપિયાની તો જલજીરી આવી, એ તો પાછી 4 પેકેટ જ લીધા છે. ફાઇનલી ગાઈસ જેપ્ટો વાળા ભાઈ આવી ગયા છે, તરબૂચ ને ડિલિવરી લઈ લઈએ આપણે. ગાઈસ જો 2 તરબૂચ અહીંયા, 1 સોડા, પછી પાછા બીજા 2 તરબૂચ. હવે જઈએ ક્લાસમાં કાપીને ખાઈએ, પછી જઈએ પાછી લીપ બોલાવી. ચાલો લીપ બોલાવી લઈએ હવે. चलो रे मस्ती नहीं करने का रे इधर. गाइस लिप बोला ही लिए. रुक रे भाई, लिप आ रही है गाइस. गाइस लिप आपता तो वार लाग से कहीं नहीं, आप हालता जिए.
ગાઈસ તરબૂચ તો આવી ગયા પણ ચાકુ નથી અમારે પાસે, કાપવો કે નથી વિચારી હવે. ઉપરથી થેલી નહોતી આપી, આ બે તો ઘરે જતા હતા એને પાછા બોલાવી લીધા, હાલો તરબૂચ ઉપાડવા. ગાઈસ જો ચાકુ નથી એટલે આનાથી કામ ચલાવવું પડે સ્કેલથી. 4 તરબૂચ છે, ચાકુ એક જ છે, કાપતા બી વાર લાગશે. જો ગાઈસ આજે થિયરી ક્લાસ, સોરી પ્રેક્ટિકલ ક્લાસ છે. પ્રેક્ટિકલ આ મશીન છે, બધી મોટરો છે, 3 ફેઝ મોટર ને બધી આખી. ફાઇનલી ગાઈસ ચાકુ આવી ગયું છે, ચાકુથી કાપ્યા છે બધા. क्या कर रहे हो रे गाइस? सोलरिंग भी करवानो છે, કા પ્રેક્ટિકલ भी કરવું છે, ખાવાનું भी છે. થમ્સઅપ આવી, 7 અપ આવી, એની પહેલાં અડધી તો પતાવી બી નહીં યાર, રસ્તામાં જ પતાવી નાખ્યા બધા એવા યાર. ગાઈસ જુઓ સરે આમ 7 અપ ચોરી પર એક બોટલમાંથી બીજી બોટલમાં નાખે, આ બધા આવા જ બેરા. શું કરું? ફૂલ પાર્ટી ગાઈસ, ફૂલ તરબૂચ પાર્ટી. આપણે भी લઈ લઈએ તરબૂચ, એક નંબર હે ભાઈ. મસ્ત છે ગાઈસ. આની પહેલા લાવ્યા હતા એની કરતાં તો મીઠું જ છે. સાથે 7 અપ બી જાય જો. जलजीरा तो निकालो रे भाई, भूल गए नाम. जलजीरा निकाल. आईडी गाइस चलो जलजीरा. लो गाइस तुम्हें भी खाई लियो गाइस, एक नंबर. गाइस हमारा एक सीन થઈ ગયો. બનાના પડેगा ना भाई. गाइस बोर्ड टूटी गई, बोर्ड तो न टूटी, बल्ब હતો ને એમાં તૂટી ગયો. ગાइस આવી તોડફોડ તો હાઈલા કરે આઈટીઆઈ માં. આઈટીઆઈ છે, તોડફોડ કર્યા વગર આઈટીઆઈ નો કહેવાય. એક દિવસ એવો નથી કે તોડફોડ ન કરી હોય. તમે વ્લોગ જોતા રહેજો, બાકી મજા તો આવશે જ. જો ગાઈસ ફાઇનલી ગાઈસ કોલેજમાંથી છુટ્ટી મળી ગઈ છે, આપણે જવાનું છે ઘરે. ઘરે વ્લોગ બનાવશું આપણે. જો કે કાલે તો કોલેજમાં રજા છે, કાલે ઘરે જ વ્લોગ બનાવવાનું છે. ઘરે હું કરીએ હું નહીં જોઈએ કાલે હવે. અને મમ્મીને મનાવીએ કાલે. આજે અત્યારે હવારમાં થોડાક તો ગુસ્સે થઈ ગયા હતા, કારણ કે પેન્ટ ફાટી ગયું હતું મારું ગોઠણ. એક બી નવું પેન્ટ હતું, હમણાં જ સીવડાવ્યું હતું. એ પાછા નવા કપડાં પહેરીને હું ગયેલો રમવા. ચાલો ગાઈસ ઘરે જઈએ, હું છે સિચ્યુએશન જોઈએ. ચાલો ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયા છે આપણે. મમ્મી હું કરે જોઈએ. ગાઈસ માઇક પડી ગઈ, સોરી. ગાઈસ મમ્મી શું કરો? જો ગાઈસ મરચું આવી ગયું લાગે છે ઘરે. મમ્મી મમરા બન્યા. હાલો ગાઈસ મમરા બની ગયા છે આજે તો. જો ગાઈસ આખો ડબ્બો ભરીને મમરા બનાવીને ગાઈસ. હવે રોજ ભેળ ખાવાની આપણે. ભેળ વગર મજા જ ન આવે દિવસમાં. શું કોને અહીંયા જો ગાઈસ સાબુદાણાની થોડીક વેફર મૂકવેલી છે. ગાઈસ આપણે ભેળ આપણી જાતે જ બનાવવી પડશે આજે, કારણ કે મમ્મી તો મરચું ભરે છે ડબ્બામાં. એટલે જો ગાઈસ મમ્મીએ તૈયાર તો કરી દીધું છે, એમ તો કે હું નાખવાનું છે. જો ગાઈસ કાંદો, ટમેટા, કોબી ને આ થોડુંક ચણાનું શાક હતું, તો બાફેલા ચણા પડ્યા તો થોડાક નાખી લઈએ આપણે. આપણે કંઈ કાપવા તો ન બેસી, મશીન છે આપણી પાસે. આવી રીતે દબાવ્યા કરવાનું એટલે થઈ જાય. ચાલો ભેળ બનાવીએ ગાઈસ. પેલા કાંદો કાપી લેવી. શીખી ગયા છે એમ તો આપણે બહુ ભેળ બનાવી છે, મમ્મીએ શીખડાવ્યું છે થોડું ઘણું. આમાં નાખી દેવી એટલે આપણે કંઈ કાપવાની કાંઈ જરૂર તો છે નહીં. એમ ખાલી ટુકડા કરતા આવડી ગયા એટલે આમાં નાખી દેવાનું, પછી મશીનમાં નાખી દે. હવે ટમેટાની વારે
ગાઈઝ બાકી તમે કોમેન્ટમાં કહેજો કે તમે કઈ જગ્યાથી વ્લોગ જોવો છો મારા, મને પણ ખબર પડે ક્યાંથી જોયો છો બધા વ્લોગ મારા. અને ગાઈઝ જેમ બને એમ ગુજરાતી લોકોને આપણે સપોર્ટ કરવાનો છે. જેમ બને એમ ગુજરાતી ફેન બેઝ મારે ક્રિએટ કરવાનું થાય છે. બધા સબસ્ક્રાઈબર ગુજરાતી હોવા જોઈએ મારા મોટા ભાગના, તો મને મજા આવે વ્લોગ બનાવવાની. આ કોબી નાખી દેવી થોડીક. કોઈ સવાલ હોય તો ગાઈઝ કોમેન્ટમાં જણાવજો, હું તમને જવાબ જરૂરથી આપીશ. વ્લોગ કેવા લાગે એ પણ કોમેન્ટમાં જણાવજો. ચાણા તો કઈ નાખવાની જરૂર નથી. પેલા ચાલો ગાઈઝ હવે કરી નાખીએ મશીનને ફિટ. અરે લોક લાગી ગયો ગાઈઝ. આ મશીન હગવાની મજા બહુ આવે ગાઈસ, રમકડું લાગે મને. હાલો ગાઈસ થઈ ગયું લાગે છે, હાથ થઈ ગયો ગાઈસ. હવે એક વાસણમાં કાઢવું પડશે. જો ગાઈસ કેવું બન્યું, જો ગાઈસ આ ટાઈપ તો પૂરું બન્યું છે એકદમ મિક્સ. ઊભા જ ગાઈસ, કોક વાસણમાં કાઢવું પડશે જેમાં ભેળ બનાવવાની છે આપણે. આમાં નાખી દઈએ સાઈડમાં, તપેલામાં બનાવી દઈએ. ગાઈસ જેને ભેળ બનાવતા ન આવડે એ શીખી લેજો મારી પાસેથી. ઘરે જ બધું હોય, આપણે કાંઈ બહાર લેવા જવાનું તો હોય નહીં. મમરા બનાવી નાખવાના અને રોજ રોજ ભેળ ખાયા કરવાની, મજા આવે. જો ગાઈસ ચણા નાખી દઈએ હવે. હા મમરાની વારી, હાલો ગાઈસ. આ ગાઈસ મમરા નાખી દઈએ. મમરા થોડાક પીડા હજી નાખી દઈએ. ગાઈસ બહુ બધા મમરા છે, જો બતાવું તમને. જો ગાઈસ આ ચાલી જશે, 1 મહિનો જેવું તો ચાલી જાય મમરા. 2 કોથળીના એક હાથે બનાવ્યા છે એટલે, બાકી 1 કોથળી હોય તો 3-4 અઠવાડિયા જેટલું તો ચાલી જાય, કારણ કે હું રોજ ભેળ ખાઉં એટલે. મારે છે મમરા હું ખાઉં અને મારા પપ્પા ખાય થોડાક મમરા, બસ. બીજું કોઈ કાંઈ ખાય નહીં મમરા. અલગ ગાઈસ મમરા નાખી દીધા, થોડુંક મિક્સ કરી દઈએ, પછી મસાલા નાખી દઈએ. વ્લોગ હોય તો રેસીપી વાળો વ્લોગ વધારે લાગે. ઘરે કોઈ છે નહીં, બાકી આપણે બધાને મળાવતો, ફેમિલી મીટઅપ કરાવો. પપ્પાએ રાત્રે આવે મોડા 8 વાગે જેવું વાગી જાય, પણ ત્યારે મારો વ્લોગ અપલોડ કરવાનો ટાઈમ હોય. એટલે કાલ તો કોલેજમાં રજા છે, કાલે કંઈક કરશું હવે વ્લોગમાં. લીંબુ બીજું લેવું પડશે. હું કયો મમ્મી? 1 મિનિટ ગાઈઝ. ગાઈઝ આવી ગયો 2 જ મિનિટ. કામ આવી ગયું હોય ને એટલે પછી મોબાઈલ કેટલું બધું હાથમાં રાખવું મારે. આપણે કેમેરામેને ગોતી લેવો છે અત્યારે થોડાક દિવસમાં.
લીંબુ નાખી દીધું. હવે મીઠું નાખી દઈએ થોડુંક. મીઠું તો ઓછું જ નાખવાનું. હવે ચાટ મસાલાની વારી છે ગાઈસ. થઈ ગયો. ચાટ મસાલા વગર મજા ન આવે. ચટપટી ભેળ લાગે. ચાટ મસાલો લાવવો પડશે. પતી ગયો. હાલો હવે મરચું નાખી દેવી. મસાલો કઈ ગયો. આપણે બહુ તીખી ભેળ નથી ખાતા, થોડીક જ ખાઈ તીખી. મમ્મી રાત્રે હું બનાવવાના? રાત્રે હું બનાવશો? તમે કહો મમ્મી. જો ગાઈસ આવું હોય અમારા ઘરે. રાત્રે હું બનાવવાનું કાંઈ નક્કી જ નથી. મને તો રોજ સારું સારું ખાવાનું જોવે. ગાઈસ ઉપર જો તમને ભેળનો રૂપ બતાવું. જો ગાઈસ આ છે ભેળ. આ ચણા હતા આજે એટલે, બાકી તો રોજ કાંદા, ટમેટા, ચાટ મસાલો, કોબી, બસ આટલામાં આપણી ભેળ બની જાય રેડી. ગાઈસ વ્લોગ કેવા લાગે કે જો ભાઈ કોમેન્ટમાં, મને ખબર પડે હું એડ કરું હું ન એડ કરવું. ચાલો ગાઈસ રેડી થઈ ગઈ છે. ચાખીને જોઈ લઈએ પેલા. સારી બની છે. મમ્મીને ટેસ્ટ કરાવી. હાલો મમ્મી ચાખો તો કરી, એમ થોડું સરસ. ગાઈસ મમ્મી અત્યારે બીજી છે થોડા. હાથ પાછા મરચા વાળા રહ્યા. ઉભા રે આપણે જ ખવડાવી દેવી ને. ના ના નથી મારે ખાવી. ઉભા રે લઈ જા. રોજ આમ મીઠામાં પડતો ને. નહીં વાગે આ બાજુ આમ છે. હાલો લે મમ્મી ખાઈ જા. કેવી લાગી બોલો? બરાબર. ગાઈસ આજે મમ્મી કરતા હારી ભેળ બનાવી નાખી આપણે તો. ટમેટું નાખ્યું મમ્મી, પણ પીસી નાખ્યું એટલે સ્વાદ નો આવે ને હરખો. હાલો ગાઈસ આવી જાઓ તમે પણ ખાવા ભેળ. ગાઈસ તમને માઇક બતાવું. મેં માઇક લીધું. જો ગાઈસ K8 માઇક છે. 400 રૂપિયાનું એવું હતું. અડધો કલાક બેટરી ચાલે, પણ આ તો વધારે જ ચાલે છે. ક્યાંનો વ્લોગ બનાવવો જોઈએ ખબર છે મને. ચાલો ગાઈસ અહીંયા આપણે વ્લોગનો એન્ડ કરીએ છીએ. વ્લોગ સારા લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. જય માતાજી.